રસોઈ બનાવી ક્યાં નાખવાની? તો તમે અત્યારે મેગી ખાવ. એકચ્યુઅલી મને ના ભાવે. નહીં ખા ને? નહીં. શાક ખીચડી અથાણું નહીં ખા ને? ખાવા બેઠી એટલે દઉં નહીં, જો તને ભૂખી રાખવા આજ તો. શું છે ઈ? તીખું બબલું છે. અને દીદુ બેન જો અમારા તું શું ખાસ? મિત્રો અત્યારે જો આપણે જેસીબી થી પૂર્ણી કરાવી છે સરસ મજાની. ભાઈ આવી ગયા છે બપોરે. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. પાણી બાણી લાવો તમે. આ તો અમારા બાવના એવા છે ને એટલે નવું મકાન કરવું પડે. આમાં હું ભટકાતો જાઉં પહેલેથી. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા ડગા. તો મિત્રો અત્યારે જો સવારમાં મસ્ત મજાનો બ્લોક આપણે સ્ટાર્ટ કરી દીધો છે. અને આજે આપણે સીધું જવાનું છે પ્લોટે, કારણ કે જેસીબી વાળા આવે છે. આપણે જે પુરાણ કરાવવાનું હતું એ બાકી છે, એ પુરાણ કરાવી નાખી અને ઘડીક આપણે પ્લોટે જઈ. અને આ બેનું જો સવારમાં ચાલુ કરી દીધું છે. સવારમાં શું કરવા મળ્યા જો તમે? એને કંઈ મેળ જ નહીં. મારે કઈ મેળ જ નથી. તમારો મેળ છે ને? સવારમાં જાગીને બહુ બરાબર ને ઊંઘ આવતી છે ને? બહુ ઊંઘ આવે છે. તમને આવે છે? મને તો આવતી જ નથી. આવતી તમને? ઊંઘ ઉડી ગઈ હમણાં. ઉડી ગઈ તમને નીંદર? જય માતાજી બધાને. કેમ છો? મજામાં જ છો? હું મજામાં જ છું અત્યારે. ને જો હવે છે ને સવારમાં ઉઠીને તો છે ને આળસ ચડે બધાને, મને એકને નહીં. અને કામ બહુ છે આજ તો. હોઈ રહેતી હતો બ્લાઉઝ દેવાના છે એટલે હું મારા કામે લાગી જાઉં. તમે દુકાને જાવ એટલે પણ તું કંઈક ચા પાણી નાસ્તો દે પછી તો કરીને પછી જ મોકલીને તમને કે આમને તો નહીં મોકલે. મારે ચા પાણી નાસ્તો જે કરવું એ કરો, અને તમે દુકાને જાઓ જલ્દી. એટલે હું મારા કામે દુકાને નથી જવાનું, આપણે જવાનું છે પ્લોટે. પ્લોટે જાવ, કારણ કે પ્લોટે આપણે ઓલું જીસીબી આવે છે તેના ફોન ક્યાં આવે છે. હાલો મિત્રો આપણે જઈએ છીએ પ્લોટે. મિત્રો અત્યારે જો આપણે જીસીબી થી પૂર્ણી કરાવી છે સરસ મજાની. ભાઈ આવી ગયા છે બપોરના તરીક્યાને આવ્યા છે એટલે ગરમીનું કામ લીધું છે. આ બધું પુરાવી નાખવાનું છે આજે. ભાઈ મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ પ્લોટેથી. અમારે મારી જો પૂંજા પાઠ કરવા મળ્યા છે. મારીને અમારે પૂંજા પાઠ જ કરવા કાબા સેવા કરે. સેવા હારે આવે, બધા કામ પતી ગયા ભગવાનને ભજી દર્શન કરી લો. બધા સેવા કરેલી જાતી નથી, બાકી બળેતરા કરવા વાળા કીધા કરે. તો એવું બધું છે. અમારે મેડમ શું કરે છે, એને તો રસોઈ બનાવવાનું ચાલુ કરી જ દીધું અત્યારમાં. મેડમ ક્યાં હોય? સુલે આગળ જ મળે, બીજે ક્યાંય ન મળે. પેલા ખાવા જોવે ને તમારે પેલા બનાવીને પેલા. આ તો પ્રોગ્રામ કઢીનો લાગે, ખીચડી ને કઢી. વાહ ભાઈ વાહ, રોટલા મજા આવી જવાની છે. કઢી ને ખીચડી હોય ને એટલે આપણને મજા જ આવે. સાચી વાત છે. કારણ કે આપણે સાદા માણસ છીએ ને એટલે દેશી જ ખવાય. એ તો ક્યારેક જ દેશી ભાવે છે. અને એને તો આ ગોખલી ભેગી કરી નાખી છે. ના બસ હવે આનો કરશે મુકવાસ. મુકવાસ તને આવડે છે ને? કાઢી નાખી ગોટલામાંથી ગોટલી. તને આવડે છે ને? હા, તો હવે બાફીને કટકી કરવાની, પછી હુકવી દેવાની. પછી મેં તો કોઈ દી પાડી નહીં. મેં કરી જ નથી, પણ કેટલા છોકરીઓ કરે છે. 22 વર્ષમાં મેં કોઈ દી ગોખલી ખોટું મેં જોઈ જ નથી. એટલે કેટલા વર્ષ ખબર? 5 વર્ષ પહેલા કરી હતી. 22 વર્ષ પહેલા ની વાત નથી કરતી. આ તો કરો બહુ ખારી નહીં કરતી. તો કોક આવે ને મુકવાસ બુકવાસ દેવા, તે મહેમાન બેમાન આવે ને, તાર મમ્મી આવ્યા હોય ને તો એને દેવા થાય. મારા મમ્મી ને હા, આજે તો પુરાણ આપણે પ્લોટે કરાવી નાખ્યું છે. જીસીબી આવ્યું હતું ને, સરસ 3 કલાક આવ્યું. ને કેમ ક્લીન પ્લેન ન કહેવાય, એને કોપિંગ કહેવાય. કાલે સવારમાં કોપિંગ વાળા આવશે. અને હવે આપણે છે ને મારે પ્લોટે આટો મારો ઘડી કર્યો, થાકી રહી છે. તરીકાનો હાવ પોલું થઈ ગયું છે. એટલે હવે એ બધા કાંઈ એની રીતે કર્યા કરશે. હવે આપણે ન જઈએ તો હાલે, બરાબર? તો હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. પાણી બાણી લાવો તમે. આ તો અમારા બાવના એવા છે ને એટલે નવું મકાન કરવું પડે. આમાં હું ભટકાતો જાઉં પહેલેથી જ. એટલે બનાવવું પડે એમ છે. કારણ કે આ હું એક દી એવું નથી ગયો કે હું નથી ભટકાવ. તો પાણી બાણી લાવો. હાલો આપણે પાણી બાણી ઘડીક પી લઈએ, ઘડીક આપણે પોરો ખાઈ લઈએ. કારણ કે ટેરકાના હાવ કાળા થઈ ગયા. જો તમે મિત્રો અત્યારે જો અમારા આરાધના બેન આપણા માટે કીવી અને જ્યુસ લાવ્યા છે. તો આપણા માટે મસ્ત બનાવ્યું છે. એનું જ્યુસ છે બેન? ઓરેન્જનું. અને આ કીવી છે, લાઈટ બટાઈટ જો આપણા માટે છે. અને એ ઉલાડવા મળે છે. તારે ખાવાની જરૂર નથી, મારે ખાવાની જરૂર છે. મારે જ જરૂર છે, તમારે કોઈ નથી. તડકો લાગી જાય ને એટલે હમણાં મને ખવડાવો એટલે હું તાજો મજો થઈ જાઉં. અહીંયા અમારે માડી બે ગયા છે ને અમારે મેડમ જો સિલાઈ કરવા માંડ્યા છે. કારણ કે મંદી આવી ગઈ છે. તો હાલો હવે પેલા આપણે જ્યુસ બૂસ પી લઈ. જો બધા મજામાં જશો ને. જો અમારે દ્રવ્ય ભાઈ બેઠી ગયા છે. શું ખાય દ્રવ્ય? શું છે ઈ?
તીખું બબલું છે. અને દીદુ બેન જો મારે તું શું ખાસ? બાંબુ ખાય છે. તો ઈ જો ભાઈ બેન બે બાંબુ ખાય છે. મને તો દે દ્રવ્ય એક તો બટકું દે. મને એક બટકું દે તો. હા તો જો દ્રવ્ય દિલદાર છે અને મને પેલા આપ્યું હતું ને પાછું આપ્યું થોડું કેવું કા દ્રવ્ય? અમારે મમ્મ લેવા આવું તારે નથી આવું તો હું જાઉં છું મમ્મ લે હાલ મારી યાર હાલ ને હાલ ચોકલેટ લઈ દે. તો દ્રવ્ય અમારે નથી આવતો તો એને તોય લઈને તો જાય જ તે હું આપણે ક્યાં જઈએ છીએ? ફ્રૂટ લેવા જઈશ. તને માન નથી ખવડાવી ફ્રૂટી હાથે પી લે. દ્રવ્ય જો મમ્મ લઈને વહી આવ્યા છે. દ્રવ્ય હું લેવા ગયા હતા આપણે ફ્રૂટી. જો તો અમારે દ્રવ્ય ભાઈ ફ્રૂટી આવી ગઈ છે ને હવે અમે ઘરે જઈએ તો જો દ્રવ્યના મમ્મીને અને બેનને બોલાવે છે. જો અપુ આવી એના મમ્મી ને દીદુ. તો આ કેટલા રાડું નાખે. ફ્રૂટી લીધી કે? ફ્રૂટી લીધી. અરે વાહ ફ્રૂટી કોણે લઈ દીધી? માજા તોડી દો. તો ગાઈસ જો અમે ફ્રૂટી લઈ લીધી દ્રવ્યને. મેં મારા હાટુ મેગી લીધી ને હવે અમે ઘરે જઈએ. દ્રવ્ય ભાઈ રસ્તામાં ફ્રૂટી ચાલુ કરી દીધી છે. જુઓ જો રસ્તામાં ન પીવાય હે દવું લાય મને દઈ દે લાય તો ઈ ધરાઈ ગયો છે હવે એ ફિનિશ થઈ ગઈ હે. તો જો આ બે જો સાયકલ લે લોક કરી દીધો છે. તો હવે ઘરે દાળિયા ખાવા દે. આ તો ગાઈસ હવે અપુ બેન દાળિયા ખાઈને હું મેગી બનાવીને ખાવ. તો જો હું ઘરે આવી ગઈ છું અને મમ્મી શું કરે છે? રસોઈ બનાવે મમ્મી તો બધા ફરી ફરી પૂછો શું કરો રસોઈ જ બનાવતા હોય. અને જો મેં મેગી બફાવા મૂકી દીધી છે. હમણાં મેગી બફાઈ જાય એટલે વઘાર નાખવાનું. વઘાર પછી હું ખાઈ જાય. એટલે આ બધી રસોઈ બનાવી ક્યાં નાખવાની? તો તમે અત્યારે મેગી ખાવ એકચ્યુઅલી મને ના ભાવે. નહીં ખા ને? નહીં શાક ખીચડી અથાણું નહીં ખા ને? હા બેઠી એટલે દઉં નહીં જો તને ભૂખી રાખવા તો એટલે બનાવીએ એનું બનાવી તો ગાઈસ એવું લાગશે ને મેગી ખાઈને પછી ભૂખ લાગશે તો આપણે ખીચડી ને શાક ખાવું બરોબર ને અથાણા ને છાશ સાથે ખાવાની છે ને તો એવું લાગે તો. હા હું તને એવી રીતે હું ખાઈ ને તું બે જ જાય મારી પાસે ખાવા. એકચ્યુઅલી મારા પપ્પા એવું મસ્ત ખાઈને ચોળીને તો મને એમ થયું હું ખાવા મળે એમ એટલે મને યાદ આવી ગયું એટલે મેં તમને કીધું મેગી ખાઈ લો. હા તો મેગી જો ત્યારે બફાઈ છે ને વઘારી નાખો ને ફટોફટ એટલે હું ખાવા બેઠી જાઉં. અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધા છીએ અને અમે બધે છોકરા ને એની મમ્મી ને બધે બેસી ગયા. જો આ મેડમ છે, આ બંસી બેન છે, સંતોષભાઈ છે અને આરાધના બેન છે. આ અમારે છે ને રાતે ઘડીક આમ બેહીને તો એ શાંતિ થાય. ઘડી તો બેવું આવી શાંતિ બીજે કઈ મળતી નથી. છોકરા છોકરીઓ ને એની માન બધા હારે હોય એટલે પૈસાનું કઈ છે જ નહીં. નકર તો એક છોકરો આમ બેઠો હોય ને એક આમ હોય ને એની માં રવડ આમ ટપેલા પછાડતી હોય એમાં કઈ મજા નથી. બાકી ભગવાનને કંઈ આવું નવું રાખજો. આપણે બહુ પૈસા થવું નથી. બરાબર ને બટી? બરોબર. આ છોકરા જો આ જોઈ તો આમ આનંદ થઈ જાય. અને આ અમારે તો મોબાઈલ ઘૂમડે છે અને આ તો અમારે માનતાની છે એટલે એમાં તો કંઈ ઘટે જ નહીં. માનતાની છે ભાઈ કા. એના ઓલામાં 1 મણ તો પેંડા વેચ્યા હતા. આરાધના બેનનો જન્મ છે ને 1 મણ પેંડા વેચ્યા હતા લે. હા અને આનો જન્મ છે ને તો બધે કે લ્યો છોકરી આવી. મેં કહ્યું તમારે ક્યાં હશે છોકરી આવી તે? મારે બીજી લક્ષ્મી આવી ગઈ એટલે આપણે ધન લક્ષ્મી માની દયા છે બધું હાલ્યા કરે ને વાહ વાહ સુખ શાંતિ મળે એટલે ઘણું. આમે બે તો જોવે ને કા. હે બે તો બે છોકરી તો હોય ને બે બાજુ છોકરી ને વચમાં બાપા હાલા જતા હોય એટલે બાપાને મૂડ જ આવી જાય. કેમ બોલી નહીં? હા અને એમાં પાછો મારો દીકરો એટલે કાંઈ ઘટે જ નહીં. તો મિત્ર એવું બધું છે બધાની માતાજીની દયા આપણી ઉપર પૂરેપૂરી છે. અને અત્યારે હવે વિડીયો એડિટિંગ કરવા મળી કારણ કે થોડોક મોટો થઈ જાય. તો આશા છે કે આનો બ્લોગ તમને કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા. આવજો, બાય બાય.